મારા લગ્નના પ્રોગ્રામમાં એમાં કેમેરા લાગે. મેં કીધું તારા આખી જિંદગીનો રોટલો શાંતિ થઈ જશે, બેસી જા. મેં વખાણ કરીને બેહાડ્યો. મારી હાહુઆ ઓલું પોદળા જેવું કામ કરીને આમ નાખ્યું, શું કહેવાય દેશી બાપ પોખ્યા કહેવાય ને, એ બધું કર્યું. ચોરી બોરી પતી જે એ હાજે જાન પૈણીને પાછી આવી. દિન ગયા મારસે વર્ષે આથર્યા સૂરજ બોલી સાહેબી. હાતમ આઠમના દાડા આવ્યા એટલે હાતમ આઠમમાં પહેલી વાર જમાઈને તેડાવ. હું તો પહેલી વાર હાહરીમાં જો એટલે મેં કીધું હો જયંતિ વાઘ આટલું મોટું નામ છે એટલે પબ્લિક થાય. મેં તો સેલિબ્રિટી છે તો પબ્લિક થાય એટલે મને આમ થોડા બે બટન ખુલ્લા રાખી દીધા મેં. પણ પ્રશ્ન જયંતિ વાઘનો નતો, સેલિબ્રિટીનો નતો. મારા હારાન બે આટા ઓછા હતા. આખા અમરેવાડી ઘરે ઘરે જઈને કહે અમારા ઘેર વાઘ ગવાર ખાય છે. જોવા તો આવો ને પબ્લિક, એ પતિ જો વાઘ ગવાર ખાય છે. મેં તો ધીરે કરીને ખાધું. બપોરનો સમય થયો, ચા પાણી ઉઠામણા પહેરામણા શાંતિથી બેઠો હતો. એટલે મારી પાટલા જે ધીરે કરીને બોલી કે વાઘ તમે લગ્ન કર્યા, કેમેરા ના ફોટા, ડીવી વખતે તો ડીવી ચાલતી હતી, ડીવી ક્યાં છે તમારી, ક્યાં કેમેરાના ફોટા બોટા બધું ક્યાં છે? એટલે હું વળી હરેક પદુડો થયો. મેં કીધું એમાં શું છે, કેમેરા વાળો આપણો જ હતો એટલે મેં સીધી રીંગ લગાવી મારા ભાઈ બંને. મેં કીધું ભાઈ કેમેરા વાળા ભાઈ જયંતિ વાઘ બોલું છું, આપણે પાકા મિત્ર બન્યા. આજે 3 મહિનાના વાણા વીતી ગયા, હાતમ આઠમના નોરતા છે અત્યારે. મેં કીધું આ ટાઢા ઢેબરાનો શીતળામાના બધા દાડા ચાલે છે, મને પહેલી વાર તેડા. એટલે મેં હરેકમાં સ્પીકર રાખ્યું હતું. આ બાજુ પાટલાજી, આ બાજુ હાળો, આ બાજુ હાહુ, આ બાજુ હારણ, બધા ગોઠવાઈ ગયા. જેમ તમે સભા ભરાણી ને એમ સભા ભરાણી. અને બરાબર મેં કીધું જયંતિ વાઘ બોલું છું. મને કે બોલો. મેં કીધું મારા લગ્નના ફોટાનું થયું શું? મને કે તમારા લગ્નમાં જે મણિરાજ બારોટની છોકરી આમ તલવાર ફેરીને ગાતી હતી. મેં કીધું એ તો મારી દીકરી છે, ગાય મારી સમાજનો બારોટ છે, તાલી પડે એની માટે, જો તો ગાય. મેં તો બધું બરાબર છે, મારી કેસેટ પણ મારા ફોટાનું થયું શું? મને કે જયંતિ વાઘ તમારા લગ્નમાં જે ફટાકડા ફૂટતા હતા, અંદરની વાત છો કોઈને કહેતા નહીં. અમે જાજા ગાવા જઈને ફટાકડા સ્ટેજ ઉપર ભૂલી જાય ને એ ગાડી ભૂલી બોલો ચાઉન માની ફૂટા ફટાકડા. મેં તો ઘરની ખેતી હતી. તો થોડીક વાર મને કે કેમેરા વાળા પાછા કીધું, મને કે તમારા લગ્નમાં જે ઢોલ વાળા ઢોલ વગાડતા હતા, મેં કીધું તો આખી જિંદગી રોજ 3-3 હજાર રૂપિયા ઢોલ વાળાને આપું, તેના શેઠના લગ્ન હોય તો હરેક હોય તો વગાડો ઢોલ. મેં કીધું બધું બરાબર છે, મારા ફોટા. મને કે રસોડાની તો વાત થાય એવી નથી, ફટાકડા ફૂટતા હતા. એ તમારા લગ્નમાં રાજલ બારોટ, રાકેશ બારોટ, ગમલ હાંથલ, જિગ્નેશ કવિરાજ બધા જે બૂમ પણ બધું સાચું ભાઈ ફોટાનું થયું. બસ જયંતિ વાઘ હવે બોલતા નહીં. આ બધું જોવામાં હરકમાં કેમેરામાં રોલ પૂરવાનું ભૂલી ગયો હતો. એટલે એ વખતમાં બધા રોલ આવતા હતા, બરાબર ને? એટલે વખતે કેમેરામાં આ માતાજીનો માડું હશે. આ શું છે? માતાજીનો માડું હશે. અહીંયા હારાય માણા બે મોડાય માણા બે કોઈ જાણકારી લેવા આવ્યા, કોઈ કેટલા પૈસા ઉડાડે છે એ જોવા આવ્યા, કોઈ જયંતિ વાઘનો જોવા આવ્યા છે, કોઈ કેવા ફુવા, બધા 5 આંગળા હરકા હોય નહીં. અમેરિકા જવું છે. ક્યાં જવું છે? અમેરિકા જવા માટે 4 ડેટકાઓએ નક્કી કર્યું અને 4 ડેટકા અમેરિકા જવા તૈયાર થયા. પણ સમાજ વાળાએ ના પાડી ભાઈ અમેરિકા જવાનું મરી જશો. પણ માન્યા નહીં. ધારાસભ્ય કોર્પોરેટર એમની નાત હોય ને, એમને જીવવાનો અધિકાર છે ને, જીવ છે નાનો. એટલે આ તો બધી આખું ગામ હુઈ ગયું અને 4 ડેટકા રાત પડી અને સમુદ્રમાં ધુક્કો માર્યો. તરતા 4 ડેટકામાંથી 1 ડેટકો મરી ગયો. ઓલી પાણીનો હિલોડો આવ્યો ને એટલે ઝીલી ના હાક્યો એટલે 1 ડેટકો મરી ગયો. હવે 4 માંથી 3 બચ્યા. એ પાર કરતા ડેટકા થોડાક આગળ ગયા અને બરાબર કહેવાય છે જે બીજો ડેટકો હતો એ પાણીમાં હાફી ગયો એટલે મરી ગયો. કેટલા બચ્યા ભાઈ? જેટલા હાંભળતા કેટલા બચ્યા? 2 ડેટકા બચ્યા. એ 2 ડેટકા પાર કરતા ધીરે આગળ જાય. એમાં એક જે ડેટકો હતો એની હિંમત તૂટી ગઈ. અરે મારા 2 ભાઈ મરી ગયા અને હવે કદાચ હું અમેરિકા જાઉં તો લોકો વાતો માંડે. ડિપ્રેશનમાં આવી ગયો એટલે 3 ડેટકા મરી ગયા. હવે કેટલા બચ્યા? અલા ખખડો મને એમ લાગે બેરા મૂંગાના આશ્રમમાં એવડા. કેટલા બચ્યા? 1 ડેટકો બચ્યો. 1 ડેટકો સીધો પહોંચી ગયો અમેરિકા પહોંચ્યા પછી 14 તો હોય ને, આ માંડવો કરે તો બધાને સારું નહીં લાગ્યું. જેટલા હળી 3 વાગ્યાની ચાલુ કરી છે, કોકે સવારથી ઝઘડા ચાલુ કર્યા છે, કોકે ના કરવાના કર્યા છે. એમાં 2-3 તો મગજમારી હવનમાં થઈ જઈ હશે. કાક તો થાય. સારું કામ લઈને બેઠા એટલે બધાને ગમે. આ બોલું છું બધાને આને દાખલા ગાવા બોલાય, ભાષણ કરવા બોલાય, પણ આ સમજણની વાત છે. આ બધી
બરાબર એક ડેટકો શેઠ પહોંચી ગયો કે આગળ અમેરિકાની ધરતીની મેલ પર પહોંચી ગયો. એટલે અમેરિકા પહોંચી ગયો એટલે વાત શું બની ખબર છે કે ઓલા ત્રણ મરી ગયા તો આ મુઓ ચીમ બચ્યો. ઓલા ત્રણ મરી ગયા તો આ ચમ બચ્યો, આને મરી જાવ પણ આની ડોક્ટરી કરાવો. એટલે અમેરિકાની હોસ્પિટલની મેલ પર એ ડેટકાની ડોક્ટરી કર્યા. ઘરધણી મેન કોણ છે? માડવા વાળા. હા, જેને માડવો નાખ્યો મેન તો હશે ને. ઉભા થઈ જાવ, આયા આગળ. હવે આપણે ડેટકાનો રિપોર્ટ લેવા જવાનો છે અને રિપોર્ટનો ખર્ચો છે 501 રૂપિયા. મૂકો તાલી પાડો આમની માટે જોરદાર. ઘર ધણી છે મૂર્તિઓ સાથે ચાંદનો 500 રૂપિયા મૂકો આયા. તાલી પાડો એની માટે. હવે તમને રિપોર્ટ આપણે ડેટકાનો લઈ લીધો. ડેટકો કેવી રીતે બચ્યો બેસી જાઓ. એ ડેટકો અમેરિકા સુધી કેવી રીતે પહોંચી ગયો? ત્રણ મરી ગયા. આ ભાઈ 500 રૂપિયા આપ્યા અને આ 500 રૂપિયાનો આપણે અમેરિકાથી રિપોર્ટ લઈ આવ્યા. રિપોર્ટમાં શું હતું કહી દઉં? રિપોર્ટમાં બીજું કાંઈ નતું. રિપોર્ટમાં એવું હતું, જે ચોથા નંબરનો ડેટકો છે ને એ બિયારો હતો. કોઈનું સાંભળ્યું તો નકરું તરત જ કર્યું. ઓલો કે વાપી જો તો કે સંભળાતું નથી. ઓલો કે હું ડિપ્રેશનમાં કે મને ખબર પડતી નથી. ઓલો કે મને તાવ આવે તો કે ખબર પડતી નથી. એટલે મારી હર્ષદીના દરબારમાં માતાનું આ મોઢે ટીલ્યો છે. બધાને સાંભળવા આવતા માંડવા થાય ને કાનો કાન બેરા થઈ જાય. અરજી સવારે આપીને જાઓ. જો હર્ષદી કદાચ મઠમાંથી બોલો નહીં ને તો મોઢે બોરાણી નડે છે. મારી જેઠાણી આમ કીધું તું, મારા હાહરા આમ કહેતા હતા, મારી હાહુ રોટલાનો વાંક કાઢતી હતી. તમારી હાહુને બોલવા દો, તમે બેરા થઈ જાઓ. રૂપિયાના દાણા જોવરાવાના નહીં આવે. હા, મારા જાત અનુભવ છે. મારા સવા દાદાને કીધું કે સવા દાદા બતાય પરચા બતાય. અને તેથી મારો સવો દાદો એટલો બોલ્યો તો, એ મારા સવલાના પરચા નાના લીમડો છે ને કડવો છે, પણ જાઓ એમાંથી પાંદડા તોડો. જો મીઠો લીમડો ના બનાવતો તો ઝાઝરકાના ધરતીની મેલ પર સંત સવૈયો નાથ ને બેઠો. એ મારા સવૈયા નાથ છે બાપ. એથી આગળ નજર માંડવી, અહીંથી વધારે નહીં પણ 35 કિલોમીટર દૂર કેસરડી ગામ છે. અને કેસરડીની મેલ પર સંત જોધેલ પીર છે બાપ. બંધ કરી નાખો દરવાજા અને હાચા મનથી હૃદય જો વણકોરનો દીકરો હોય અને હૃદય ઉપર હાથ રાખો. જો મારા જોધા બાપાના બંકા ના હબળાય ને તો કેસરડીની માલ પર મારો મેઘ બાયો, મારો કેસરડીનો જોધેલ પીર નતો બેઠો બાપ. આના પરચાની વાતો છે, આવા ઇતિહાસો છે. હવે આવા કલાકારો આવી વાતોમાં લે. હવે એને ભાષણ કરવા બોલાય તો ગાવા. તારો બાપ થોડો ઇતિહાસ સમજાવવો પડે ને તો આ સમાજ આમાં પતી જાય. કોણ મેઘમાયન, કોણ જોધેલ પીર ને કોણ સવૈયા નાથ કોઈને ખબર નહીં પડે. યુટ્યુબ ચાલુ જ નહીં કરે. હા, યુટ્યુબમાં બીજું જ આવશે. 5 વાગે પગ દુખે તૂટી જાય ફૂટી જાય જ આવશે. બીજું કાંઈ નહીં આવે. એટલે વિનંતી છે કે ક્યારેક સંતોને પણ નમસ્કાર કરજો. મારા વડવાની દેવી શેષની રાજા મારી કુવામાં ઉતર્યા પછી કે દિવરતના બાદ દિન પાછળ થઈ તું ખાના કર. પીસાવાળાની આજે તને સોનકીના છોકરા બોલાવે. દેવી
સોગંદ છે બેહજો એકાઈ બેનો જાતિને પાછા આવો એ મોજલા મામા મારા કેમેરો ટ્રેક્ટર બાજુ નાખો ભાઈ બધા પલોઠી વાળી જો ને બે હાથ ઊંચા કરો મામાદેવ નો પવન ચાલુ છે ભાઈ બધા પલોઠી વાળી જો તાલી પાડો એ ધોડા હાયર મામા ધોડા હાયર મોઢેલા મામા મારા મોઢેલા મામા રે હાયર મામા ધોડા હાયર જો મોઢેલા મામા જલ્દી કરો મારા બાપ પેલો ઊંઘ છે એટલે આપણે બધા ભેગા થઈને આવીને આવી બૂમ પડાવવાની છે પણ હું બે વાત ધારીને જાઉં અને એ માતા મને 1,500 આપે તો પ્રોગ્રામ કરવાનો હા મારી કાંઈક વાત પડી છે તમારી પાસેથી નહીં લેવાની પંચ પાસેથી લેવાની છે અને તમે આપજો તો લઈ લેશું તમે તારે આપી દો એક મને વેણ આપી દો ભાઈ ઝાર આપો ઝાર આલો મહારાજ છે તો કદાચ કામ થઈ જાય આપણું માળા ઉપર તો વિશ્વાસ નહીં રહ્યો તમે બામણ છો હું શીખો તમને એટલું કહું કે મને જાગરિયાને એક વેણ આપો પંચના આપો પંચના 2 માણસ આગળ આવી જાય તેનો વેણ બનાય ચલો કલમ તૂટી જવા દો છોડો એ મારવા હા તો બરાબર આયા બધી ભાઈબંધી ના હોય મારતા ને બિચારા બામણ છે મારે બધું લખવું પડે મારી ઓફિસ છે અજીત મિલ 4 રસ્તા રખ્યાલું સંગીતના ક્લાસો કરાવું છું મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ એ લોકોને ગાતા શીખડાવું છું બધું મારું કામ છે સમાજની સારી પ્રવૃત્તિઓ કરવું અને સમાજ કોઈ પણ સમાજ હું તો 18 આલમનો કલાકાર છું વણકર સમાજ એકલા નહીં પણ મારે બધે જવું પડે ગામડે ગામડે જ્યાં મને બોલાવે આજે અહીંયા બેઠો કાલે બનાસકાંઠા આવું પરમ દિવસે પાટણ આવું તો 2 દાડા પછી લીમડીઓ મારું કોઈ નક્કી હોય નહીં
આ 1,500 મેં એના માટે લેવરાઈ હતી. એ બેટા અવાજ ના કરો પાછળ. 1.5ની કલમ લેવાનું કારણ એવી હતી કે હું એક વસ્તુ ગોતવા નીકળ્યો હતો. આ દેવગતિ છે, નહીં તો આ તો વસ્તુ આપણે બાંધેલી જ છે. આ સવારે હવન કરવાનું છે, મેં તમને ચોખોડ કરી હતી, ચોકી મારી છે. નહીં તો અત્યારે હાલમાં 2-3 જણ હતા પણ બધા જતા રહ્યા. આયા હતા બગડવાવાળા 2-3 જણ, પણ દેવીને કીધું કે મારી આ દીકરીઓ કુંવાસી જમાય આ ભાણેજિયા ચા હુશે આખી રાતમાં આવી લાઇટ વગર. એટલે માએ મારો બોલ સાંભળી લીધો. તમે બધાનું જગ જાહેર જ છે કે વણકરના મકાનો છે અહીંયા, પરમાર પરિવાર છે અહીંયા આપણો. પણ 1 કરોડ રૂપિયા તમને પચાવતા આવડે ને, આ આપી બી શકે છે, આબરૂ બી કાઢે, આ શેનાળું બી કરાવે, આ તોડાવે બી, આ પૂરી કરી નાખે, જીરોમાંથી તમને હીરો બનાવી દે આ માતા. કારણ કે આ હર્ષદી માતા છે ને તો ભગરી ચિત્રીની માતા છે. રહી આ કોની માતા છે? અઘોરીની માતા છે, સાધુઓની માતા છે, હર્ષિકોતર માતા. આ બાવા બાળનાથની છીપા નદીના ગંધરાપા મહાણની અંદર ઉજ્જૈન નગરીના મસાણમાંથી આવેલી માતા છે. રહી આ માતાજીનું મેં હમણાં કીધું ને ચાલુ ગાવામાં, કોઈને ખબર નહીં હોય, 5,000 રૂપિયા આપું, આ માતાજીનું નામ કોઈ અસલ કહી દે તો મને. શિકોતર માતાજીનું અસલ નામ કોઈ મને કહી દે ને 5,000 રૂપિયા બેઠા બેઠા આપણે આપવાના. આ માતાજીનું અસલ નામ મેં હમણાં તમને કીધું, પણ બધા ઢોલમાં તમારું હોવા થઈ ગયું. આ માતાજીનું અસલ નામ છે નાની પીર. પઠ્ઠા પીરની જોડે બેહવાવાળી માતા છે. રહી એનું નામ નાની પીર. પાકિસ્તાનના મુસલમાન લોકો આને નાની પીર તરીકે પૂજે. પછી નાની પીરમાંથી આ માતા ચારણો ત્યાં ગઈ, એટલે આ બની હિંગળાજ. હિંગળાજમાંથી ચારણના નેહડામાંથી પાછો ભાગ પડ્યો ચારણોમાં, એટલે આ માતાજી બની રવેચી. રવેચીમાંથી આ માતાજી થોડીક આગળ ગઈ એટલે ભરવાડના નેહડે પૂજાડી, એટલે ભરવાડો આના સેંધવાઈ માતા તરીકે પૂજી. અહીંયાથી આ માતા ઉત્તર ગુજરાતમાં ગઈ અને ઉત્તર ગુજરાતની અંદર કડા ગામ છે, કડાની અંદર માતાજી મળી અને માતાજીએ રાવણદેવની પરીક્ષા લીધી ગામવાળાએ કે આ સધી હોય તો હુકું ઝાડ છે લીલું ના કરી નાખે. તેથી માતાજી હુકું ઝાડવું લીલું કર્યું અને ત્યાં માતા સધી થઈ. પછી પાટણના દરવાજે આ માતા બેઠી છે, એ સધી. અહીંયાથી આ માતાજી ગઈ ઉજ્જૈન નગરીની અંદર આ ગંધરાપા મહાણમાં જે ભજનની બાવા બાળનાથની ચોટીની માતા આ રહી. એટલે અહીંયા ભગવાન શંકરને મળી એટલે હર્ષદી થઈ. ભગવાન શ્રી કૃષ્ણ કાનુડાની કુળદેવીનું નામ શ્રી હર્ષદ ભવાની માતા. ભગવાન દ્વારકાધીશને પણ હર્ષદ ભવાનીની પૂજા કરવી પડી હતી, ત્યારે એટલો જોરદાર દ્વારકાધીશ હતો મારા બાપ. પછી હર્ષદા ભવાનીમાંથી આ માતાજીનું નામ પડ્યું શિકોતર. શિકોતર કેમ બની? કેટલી શિકોતર છે? બાળ શિકોતર. જે કોઈ ડોશી મરી ગઈ હોય એના છોકરામાં એનો જીવ રહી ગયો હોય અને એને કદાચ અમારી જેવા ડાકની દાંડી પાડે અને જવાબ કરી જાય, પ્રમાણ પૂરી જાય અને કહેવાય છે કે આડબારના ઉતારામાં નામ ના હોય, ડોશીને બેહાડ આડબારના ઉતારામાં જમીન જાયદાદ વાળા કરે, એને બાળ શીખો તો પ્રમાણ વગર ડાકલા વગર બેહાડ તો એમ ના મેળ ખાય. હે માડી મારા ઝાંઝરી પડી જઈ છે મારી છે ના જાય, તારું ધ્યાન રાખો, ઝાંઝરી શીખો તો ધ્યાન રાખ. અને ખરાખરીનો ટાઈમ આવો ને તારા બામણનો કોઈ કોલર પકડી જાય કદાચ મારી કંડિયાની કાળી નાગણી ચાલુ ના થાય મારા બાપ હાલ. એમ આપણી વાત અડધી હતી કે કદાચ એના બોરમાંથી મશીન લઈ ગયા હોય, એના બોરમાંથી કદાચ જનરેટર લઈ ગયા હોય અને એના બોરની વસ્તુ કદાચ લઈ ગયા હોય, આવતું વરસ આવે અને જગતની મહેલપા જયંતીરાએ કદાચ 2 દીવાબત્તી કરી હોય, માડી મારે વસ્તુ નથી લેવી પણ જગતને ખબર પડે કે આનો ચોર જયંતીડો હતો, કે આનો ચોર આ ઢોલ વાળો હતો, કે આનો ચોર કીર્તિ જાદવ હતો, તો એ માનું કે મારી સોલંકીને મઢની મહેલપા પાઠ ચાલતો હતો અને ખેતરની માલપાથી કહેવાય છે કે મોટર લઈ ગયા હતા અને સીતાપુર ગામની માલપા એરિયાના સથી ચાલુ થઈ અને કીધું દરબાર મોટર લઈ જાય તો ભલે લઈ જાય પણ દવાખાને જાય
અને પેટ હાવ કહેવાય છે ચોટી જાય અને ઘરે આવે અને ગાગડા જેવું પેટ કહેવાય છે માટલા જેવું પેટ કરી નાખો તો માંગો કોઈ વાલંકી ની શીખો તો માતા બોલી બોલો મેલડી અરે 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 મારી મેલડી મને પારા અરે અરે રાવણ મારી માલકો બાધરી આવો સરકારી મારી મેલડી આવી છે બા પછી મારા બળકરો તો રાખે ઘણી
પછી ગોગાવાળા તો રાખે ધણી હા જય ગોગા મહારાજ ચાલુ રાખો એ ગોગા લાલા ચાલણી લાલા અંબે
બે અગરબત્તી કરતી ભૂગાની ભરત ભૂ આમરે વડી આવો હે બાપ જગતના રોગ મટાડું તો કાલિયા જોગીની મેરડી મટાડું મારા બાપ એ મારી ચિયાવાડાના પાધરની દેવી તને ચિયાવાડાવાનું લાગે મારી દેવી અરે ધોળકા શેરની મેલડી આવે રામ તો સાવડો મેલડી આવે બાપો હા મારી કન્યા જોગીની દેવી હા મરે ઘોડીમાંથી જો ઘોડો નીકાળું તો માંગે હું કાનિયા જોગીની મેલડી બોલી થી બાપો આજે મારી મેલડી મામા રમણા તો મારી આઈ જાઓ નાદિયા લાગો એ કાજુ વાળા બે રે હેલો ચાલ છે સાઉન્ડ વાળા વિચાર કરે
આવી જાઓ બીજા બુવાજી ના પણ ફાટા પડી જશે અને બીજું ઊભું થશે. આવું મારી માતા મને ગુજાળે છે. હા વાળવટી એમ કહે છે કરવા દે છે આ ખાતું ખોલો પણ તમારું માન નાખીને 5 મિનિટ બેન ધૂણાઈ દઉં. કારણ કે હમણાં મોરબી સોલંકીનો જ માંડવો હતો મેલડીનો અને રાત્રે 2:30 વાગે બધું અમારે બધું લાલિયા લશ્કર બંધ કરીને ભાગવું પડ્યું હતું. આપણી સમાજનો જ માંડવો હતો. બધા આંબાવાડીના અને મોરબીના હતા બધા. બે ભાઈ છે આપણે લાવીએ એ દર્શન કરીએ ખમાન મજા માટે લાવો એટલા આવો. એનો વચ્ચેનો રસ્તો છે મારી બહેન, એનો વચ્ચેનો રસ્તો તમારી વાતનો છે મારી બહેન, મને સાંભળી લો. આનો વચ્ચેનો રસ્તો એ આવે કે પેલા એક ભુવન બેહાડીએ. માતા તો એક જ ના એ ભગત, માતા તો એક જ ને, આ ટીલીએ માતા એક જ ને. એક માતાનો ભૂવો મને અહીંથી 2.5ની ઝાર આપે, હું ચાલુ કરું ડાકલું 2.5ની ઝાર મને આલે પાવડિયા કે લે પાવડિયા મારી 2.5ની ઝાર. બીજો ભૂવો છે એમ નહીં વાત. એક જ એકથી આપણે ચાલુ છે. રામ તો રામને હનુમાનને ચાઉનમાં બધું પછી આવશે. નરસિંહ દાદાને ઘડીક શાંતિ રાખો. આપણા આનંદ માટે ભેગા થયા છે. ભૂવા તમારે બનાવવો હોય તો એની માટે મને પર્સનલ બોલાવવો પડે અને મંડલું આખું અલગ છે. આ મઠ ટીલીઓના આનંદનો પ્રોગ્રામ છે. હા મજા કરવા દો ને, આનંદ કરો. જે દાડે દેવી જાગશે ઘરે કોડિયામાં હૂતો હશે અને આજુબાજુના 500 લગભગ 250 ગામના માણા ભેગા થાય અને આખું અલગ હશે. એ વસ્તુ આખી અલગ. આપણો હેલો ભાઈ એક મિનિટ. સિંધુડી માને મારા બા એ હાજા દાદા માતાજી રાખજે મારી દરિયાના હિલોડાની દેવી મારી સંધના માજાની દેવી સાંજે મળી મારી આબરૂનો સવાલ છે. દરિયામાં ડૂબાઈ ના ગઈ હોય તો મારા સોલંકીના નામના તાર વાઘડી મેઘડી આવજે. મારી સંધના વાજાની મારી કોયલા ડુંગરની હરિસદા ભવાની અરે રે મારી કોયલડી તને તારા સોલંકીનો વસ્તાર બોલાવો. કોઈ ધોળકાનો વાદળો તને ના લઈ જોવાય. 75 વર્ષના વાડા વાઈ ગયા છે. કોઈ મઠમાં કોઈ ખીલો મારીને વીણું ગયું હોય તો હાલ મારી સંધના વાજાની દેવી આવે રે મારી વાળવતી. મારી દેવી ખરાખરીનો ટાઈમ આવે ને તારો હોલંકીના છોકરાને કદાચ કોઈ કોલર પકડી જેલમાં લઈ જાય અને કે ચાલજે તારા બાપની દેવી બતાય. અંતે દાડે મારી હર્ષદા ભવાની મારી વાણવટી ટકોરો મારે મેણું મારે અને કદાચ જો મારા બાપની દેવી ગામોત્રે ના વગી હોય કોઈ ધોળકાનો વાદળો ના લઈ જાય તો મારી સિંધુડિયા ખબર કરી જાય.
એક એક અઢી ચાર હાલ માડી અને બોલીને દાણા નાખજે. હા બસ બે વેણ ને એક વધાવો કોણ હાલો. એ માડી આપણો 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 વચ્ચે કોઈ નહીં. એ માડી બે વેણ ચોખવટ બે વેણ ને વધાવાલ ઉતાર મારી કોઈના ડુંગર ની વાણ વટી હોય તો હાલતો બે વેણ ને વધાવો આપણી આ વાત આપો આપો ભુવાલો. મતદરીએ તારા નાવડા હે તારી હરસોની માં મતદરીએ તારા નાવડા હે તારી હરસોની માં તો મારી નાવડા મને તારે હે તારી હરસોની માં તારી હરસોની માં હરે લાલા તારા પીડા રોજા હરે રોજો લાલી મારો જા હાલો પતી ગયું ચાલુ કરો. હે માડી આ હોલંકીની વસ્તી છે માડી આ વડીલોની આપણો આ વડીલોની આબરૂ આ 80 વર્ષના વાડા વીતી ગયા આખું પરિવાર વેર વિખેર છે. અમારો ભેગો કરવાનો મારો જયંતીડાનો ભાવ છે આ ગામના પંચનો ભાવ છે અને મહેમાનનો ભાવ છે ભેગું થઈ જાય અને રામને મળી અને કાંઈ ખારું થાય. આની માટે મારી એક આ ભુવાના કોઠે કદાચ મારી સંતના વાજાની દેવી મારી સિંધુડી વાણવટી હર્ષદા ભવાની રવેચી ઇંગળાજ હે મારી સધી મારી સંતના બાળાના દેવી અને ઘડી ને ઘડી ઢોલ હજે મારી વાણવટી દરિયાની દેવી બોલીએ તારે છોકરો એવું ના હોય તો થોડું ઘણું થાય થોડું ઘણું પ્લસ માઇનસ ચલાવી લેવાનું હોય. તમારું વેણ તણે વધાવો છે. હવે મારી દેવી એ એક છોડી નાની કોઈ બી અહીંયા આવે એક છોડી નાની કોઈ બી આવે બેન ચાંદલો કરો કે મારી હવે જ્યારે તારી મરજી હશે ત્યારે મેં તને બોલાવું છું અને ત્યારે તું આવજે ચાંદલો કહીને વધાવી દો વાર્તા પતિ જોડો. ભૂવા પઢિયાર અત્યારે થશે નહીં. આ આપણે ભાવ હતો બધાનું મન હતું મન રાજી કરવા માટે થઈને આપણે આ ઘડીક બે ઘડીક રમત ના કરાય વાત સાચી છે પણ આ એક તમે સમજ્યા નહીં કોઈ કાલ હવારે નહીં કરો ચાલશે. બોલો સુકોતર માત કી ઉભા થઈ જાવ બધા પોતાની જગ્યાએ. હા ઓકે ઓકે હાલો ઉભા થઈ જાવ ચલો.